મારું નામ નીલમ ધનંજય નિગમ છે. આમ તો ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની દીકરી નીલમ શ્રીવાસ્તવના નામથી આજે જે મારા પિતાશ્રીએ ભારતીય જનતા પાર્ટી માટે જે 45 વર્ષ એમને જે બલિદાન આપ્યું, એ બલિદાનના સામે જે પાર્ટીએ એમની કદર કરવી જોઈએ એ કદર એમને નથી કરી. અમને પણ કંઈક અલગ પગલું લેવું પડ્યું. એ ઉદ્દેશથી આજે અમે આ પાર્ટીમાં જોડાયા છે. વ્યક્તિગત હિત માટે નથી બદલી પાર્ટી. હમણાં હાલમાં હોદ્દા પર જે છે, નારાજ તો પબ્લિક એમનાથી છે. એ મારો પોતાનો નિર્ણય હતો અને હું મારા પોતાના નિર્ણયથી આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ છું. કોંગ્રેસની અંદર માનનીય શ્રી અમિત ચાવડાજીના ઉપસ્થિતિમાં અમારા વડોદરા શહેરના યુવા પ્રમુખ એવા ઋત્વિજભાઈ જોશી અને અમારા જે પ્રભારી છે વિમલભાઈ શાહ, એમની ઉપસ્થિતિમાં આજે હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ છું અને હું મારી સ્વેચ્છાએ જોડાઈ છું. મારું નામ નીલમ ધનંજય નિગમ છે. આમ તો હું ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની દીકરી નીલમ શ્રીવાસ્તવના નામથી વાઘોડિયા વિધાનસભામાં છેલ્લા 10 વર્ષથી કાર્ય કરી રહી છું અને આગળ પણ વાઘોડિયા વિધાનસભાની અંદર કંઈક એવું નવું કરવાની અમારી ઈચ્છા છે. એના ઉદ્દેશથી આજે આ પાર્ટીમાં જોડાયા છે. અમે જે કર્મો ભારતીય જનતા પાર્ટી માટે કર્યા હતા એમને બિલકુલ ધ્યાન નહીં આપીને આજે અમને પણ કંઈક અલગ પગલું લેવું પડ્યું. એ ઉદ્દેશથી આજે અમે આ પાર્ટીમાં જોડાયા છે અને પાર્ટીમાં જોડાઈને સારા એવા કર્મ કરશું અને લોકોની સાથે એમના દુઃખ સુખના સાથે ભાગીદાર બનીશું. બસ એ જ ઉદ્દેશથી આ પાર્ટીમાં જોડાયા છે અને આપ સૌનો સાથ સહકાર જોઈએ છે. એ જ આશાથી જય હિન્દ, જય ભારત. તેઓ કર્મ પર છે. તમારે કાર્ય કરવું છે, જનતા માટે કાર્ય કરવું છે, તો જનતાના પડખે રહીને જનતાના પ્રશ્નોનું અમે નિરાકરણ લાવીશું તો જનતા અમારી સાથે રહેશે. એમાં પાર્ટીનો કોઈ ઉદ્દેશ નથી. જે વ્યક્તિ તમારી સાથે અડધી રાતે પણ રાત દિવસ જોયા વગર જો તમારી સાથે ઊભો રહે એવા વ્યક્તિને સાથ સહકાર આપો, બસ એ જ આશા છે. તેઓ કર્મ કરીશું અને પબ્લિકને લાગશે, જનતાને લાગશે કે અમારે સાથે જોડાવા જેવું છે તો જોડાશે. એમનો મુદ્દો છે અને લોકશાહી આપણો દેશ છે. લોકશાહીમાં કોઈ પણ પાર્ટીમાં જોડાઈ શકે છે. એમાં જરૂરી નથી કર્મ કરવાથી મતલબ છે. બસ એ. નમસ્કાર. તો નીલમબેન શ્રીવાસ્તવ જે પૂર્વ ધારાસભ્યના દીકરી પણ છે, તેઓ ભાજપ છોડીને હવે કોંગ્રેસમાં જોડાયા છે. તો જાણે તેમની પાસેથી જ કે વર્ષો સુધી તમે ભાજપમાં કામ કર્યું, ભાજપ માટે પ્રચાર કર્યો, હવે અચાનકથી કોંગ્રેસમાં જોડાવાનું શું કારણ? કોંગ્રેસમાં જોડાવાનું તો મેઇન કાર્ય એ છે કે પાર્ટીએ જે વ્યક્તિગત રીતે આજે જે મારા પિતાશ્રીએ ભારતીય જનતા પાર્ટી માટે જે 45 વર્ષ એમને જે બલિદાન આપ્યું, એ બલિદાનના સામે જે પાર્ટીએ એમની કદર કરવી જોઈએ એ કદર એમને નથી કરી. અત્યાર સુધી ભાજપ માટે પ્રચાર કર્યો, કોંગ્રેસના વિરુદ્ધમાં પ્રચાર કર્યો, હવે કોંગ્રેસમાંથી પ્રચાર કરશો તો લાગે છે કે જનતાને એવું લાગશે કે વ્યક્તિગત હિત માટે પાર્ટી બદલી હોય? વ્યક્તિગત હિત માટે નથી બદલી પાર્ટી. આમ તો જે આપણી જનતા છે એ ભારતીય જનતા પાર્ટીના ઘણા એવા કાર્યોથી નારાજ પણ છે અને જે હમણાં હાલમાં હોદ્દા પર જે છે, નારાજ તો પબ્લિક એમનાથી છે. તો આગળ જે ઇલેક્શન આવશે, અમારો મેઇન ઉદ્દેશ્ય ખાલી જે છે કે જનતાના જે કાર્યો નથી થતા એ કાર્યોને કરવાનું અમે નિરાકરણ લાવવાની કોશિશ કરીશું. પક્ષમાં તમને કોઈ વાંધો હતો, કોઈ પ્રોબ્લેમ હતી, તમે જગદીશ વિશ્વકર્મા સાથે ક્યારે વાત કરવાનો પ્રયાસ કર્યો છે? કેમ કે હવે પ્રદેશ અધ્યક્ષ છે. હા, દેખો, આનો પર્સનલ છે. એ મારો પોતાનો નિર્ણય હતો અને હું મારા પોતાના નિર્ણયથી આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ છું. કઈ એવી વિચારધારા છે કોંગ્રેસની જેનાથી તમે પ્રેરાયા છો? દેખો, કર્મ કરવાનું છે અને કર્મ કરવા માટે હું બસ આ પાર્ટીમાં જોડાઈ છું. ધન્યવાદ. તો આ હતા આપણી સાથે નીલમબેન. તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી સંદીપ સાથે હું નિરાલી.